ઝારખંડના સીએમ સોરેન જે છે તેમના સભ્યપદને લઈને ન્યૂઝ જોવા મળી રહી છે. તો દોસ્તો આપણે ડિસ્કસ કરી લઈએ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે તેના સભ્યપદને રદ કરવા માટેના ક્રાઇટેરિયાસ કયા કયા છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં વાત કરીએ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ મેન્શન છે આર્ટિકલ 102માં અને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી મેન્શન છે આર્ટિકલ 191માં. તો તમને ડિસ્ક્વોલિફાય કરવા માટેના ક્રાઇટેરિયાની આપણે અહીંયા વાત કરીશું. તમે અહીંયા ન્યૂઝમાં જુઓ છો કે આપણા જે ઝારખંડના સીએમ છે હેમંત સોરેન, તેમને ડિસ્ક્વોલિફાય કરવાના છે કયા ગ્રાઉન્ડ ઉપર? તો ઓફિસ ઓફ પ્રોફિટ. તો સૌથી પહેલું આવશે ઓફિસ ઓફ પ્રોફિટ, જેને આપણે કહીએ છીએ લાભનું પદ. ગુજરાતીમાં તેને કહીશું લાભનું પદ. બની શકે તો બધું જ જે છે 1 by 1 ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કરીશ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી એટલે કે સાંસદ, એમએલએ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાના સભ્યો. તો પહેલું છે લાભનું પદ. બીજું છે કે તે વ્યક્તિ જે છે એ અનસાઉન્ડ ન કરતા હોવા જોઈએ. અનસાઉન્ડ ન કરતા હોવાના મતલબ એ છે કે તે મેન્ટલી સ્ટેબલ હોવા જોઈએ, માનસિક રીતે વ્યવસ્થિત એટલે કે સ્વસ્થ હોવા જોઈએ. ત્રીજું છે તે ઇનસોલ્વન્ટ ન હોવા જોઈએ. ઇનસોલ્વન્સીનો મતલબ શું થાય છે? દેવાદાર, જેના પર દેવું હોય તે. ફોર્થ છે કદાચ એવું પાછળથી જાણવા મળે કે તે ઇન્ડિયાના સિટીઝન નથી. તો આ બધા ગ્રાઉન્ડ ઉપર આ જેટલા પણ મેં તમને ક્રાઇટેરિયા દર્શાવ્યા, આ બધા જ ક્રાઇટેરિયા, આ બધા ગ્રાઉન્ડ ઉપર એમપી અથવા એમએલએને ડિસ્ક્વોલિફાય, તેના સભ્યપદને ડિસ્ક્વોલિફાય કરી શકાય છે. દોસ્તો આ જે પદ છે સભ્યપદ, તેના ડિસ્ક્વોલિફિકેશન સાથે સંકળાયેલા બીજા અન્ય કેસીસ કયા કયા છે? કદાચ એક્ઝામમાં પૂછી લેવામાં આવે કે આ કેસ શેની સાથે સંકળાયેલો છે અથવા જોડકા પૂછી લેવામાં આવે, તો તમારે યાદ રાખવાનું છે. આની પહેલાં જયા બચ્ચન કેસ ન્યૂઝમાં હતો. જયા બચ્ચનના રાજ્યસભા પદ વિશે જયા બચ્ચન કેસ ન્યૂઝમાં હતો. પછી છે CVK રાવ કેસ. CVK રાવ કેસ. થર્ડ નંબર પર યાદ રાખવું, વેરી ઇમ્પોર્ટન્ટ છે, કરતારસિંહ ભડાના કેસ. કરતારસિંહ ભડાના કેસ. અને ફોર્થ ઉપર લાસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રદ્યુત બોરદોલોઈ લેન્ડમાર્ક જજમેન્ટ કેસ. તો પ્રદ્યુત બોરદોલોઈ કેસ જે છે એને પણ ખાસ તમે રીડ કરો. આ બધા જ સંકળાયેલા શેની સાથે છે? તો આ બધા જ સંકળાયેલા છે તેમના સભ્યપદના ડિસ્ક્વોલિફિકેશન સાથે. આપણે વાત કરી રિસેન્ટલી ન્યૂઝમાં છે આ ઘટના, તેને સ્ટેટિક પોઈન્ટ ઓફ વ્યૂથી. આગળ વાત કરીએ દોસ્તો, અહીંયા પુટ્ટાસ્વામી કેસ કે જે વર્ષ 2017માં રાઇટ ટુ પ્રાઇવસીના બીજ રોપ્યા હતા, તેના રિગાર્ડિંગ એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે. હું દરેક મિત્રોને કહીશ કે અગાઉના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા આ જે પુટ્ટાસ્વામીનો કેસ, આધાર એક્ટ અને રાઇટ ટુ પ્રાઇવસી. તો હું તમને જરૂરથી રિકમેન્ડ કરીશ કે તમે પ્રીવિયસ વિડીયો જે છે તેને રિવિઝિટ કરો. નેક્સ્ટ આર્ટિકલ છે યુનાઇટેડ નેશન જે છે તેની અંતર્ગત યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ આવેલ છે. આ બોડી શું કરે છે? તો જનરલી ગ્લોબ વર્લ્ડની અંદર સિક્યોરિટી રિલેટેડ એસ્પેક્ટ સાથે તે ડીલ કરે છે. તેના સભ્યો કેટલા છે? તો યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના ટોટલ નંબર ઓફ મેમ્બર્સ છે 15. તેની અંદર પણ બાયફર્કેશન છે 10+5. આ 5 જે છે તેમને સ્થાયી એટલે કે પરમાનન્ટ મેમ્બર કહેવામાં આવે છે. અને આ 10 જે છે, આ 10 દેશોને નોન પરમાનન્ટ એટલે કે અસ્થાયી તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાયી અને અસ્થાયી કઈ રીતે અલગ પડે છે? તો આ 5 કન્ટ્રી જે છે તેને P5 પાવર ઓફ 5 તરીકે ઓળખવામાં આવે છે. તેમની જોડે છે વીટો પાવર, રાઈટ. તો આ 5 કન્ટ્રી જોડે જ માત્ર વીટો પાવર છે. દોસ્તો મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે આ યુનાઇટેડ નેશન જે છે સંયુક્ત રાષ્ટ્ર, તેની સ્થાપના કઈ તારીખે થઈ હતી? આ ડેટ જરૂરથી જણાવો. આ ડેટને કહેવાય છે યુનાઇટેડ નેશન ડે, સંયુક્ત રાષ્ટ્ર દિવસ. આ પ્રશ્ન જે છે પૂછાયેલો છે, આ એક પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. આ ઉપરાંત અગત્યની વાત એ છે કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની અંદર ભારત 2 વર્ષ માટે ચેરમેનશીપ હાલમાં ધરાવે છે, ઇલેક્ટ થયું છે. અને આ 10 અસ્થાયી કન્ટ્રી નોન પરમાનન્ટ મેમ્બર્સમાં ભારતનો સમાવેશ થાય છે. તો રિસેન્ટલી બન્યું એવું છે કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની અંદર ઇન્ડિયાએ વોટ કર્યું છે રશિયાની અગેન્સ્ટમાં.
જનરલી એવું કહેવામાં આવતું હતું કે જે યુક્રેન જે છે ત્યાંના ઝેલેન્સ્કી જે છે તેમને યુનાઇટેડ નેશનમાં એક વર્ચ્યુઅલી સ્પીચ આપવાની હતી. તો ઇન્ડિયાએ તેને સમર્થન આપ્યું, એવું કીધું કે હા ફ્રીડમ ઓફ સ્પીચ તો હોવી જ જોઈએ. તો યુક્રેનને સમર્થન આપીને વોટ કર્યો છે. જનરલી ઇન્ડિયા જે છે રશિયાના ફેવરમાં જ વોટ કરે છે, અથવા આની પહેલાં પણ જ્યારે વોટિંગ થયું હતું તો ઇન્ડિયા વોટ કરવાથી અબસ્ટેન રહ્યું હતું, એટલે કે કોઈને વોટ આપ્યો ન હતો. રશિયા યુક્રેન વોર જ્યારે સ્ટાર્ટ થઈ હતી એ સમયે ઇન્ડિયાએ વોટિંગ કરવાથી અબસ્ટેન એટલે કે દૂર રહ્યું હતું. અત્યારની વાત કરીએ તો આજે યુક્રેન જે છે વર્ચ્યુઅલી પોતાનો અવાજ યુનાઇટેડ નેશનમાં ઉઠાવવા માંગે છે, જેમાં ઇન્ડિયાએ વોટિંગ કર્યું છે યુક્રેનને. તો હવે ટૂંક સમયમાં જોઈએ રશિયાની પ્રતિક્રિયા કેવી રહેશે. દોસ્તો, રશિયા પાસેથી આપણે S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી રહ્યા છીએ, અને ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ ખૂબ જ અગત્યનો ઇવેન્ટ છે. ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ કે જ્યાં ટૂંક સમયમાં તે યોજાશે, અને અહીં પ્રાઇમ મિનિસ્ટર મોદીને વ્લાદિમીર પુતિન દ્વારા ઇન્વિટેશન પણ મોકલી આપવામાં આવ્યું છે. તો રશિયા ઇન્ડિયા ટાઈસ તો બહુ ખૂબ જ સારા ચાલી રહ્યા હતા, પરંતુ આ એક હાલમાં ટર્ન જે છે તમે અહીંયા જોઈ શકો છો. દોસ્તો, આ ઇમેજમાં તમે જુઓ છો આપણા રિપ્રેઝેન્ટેટિવ જે યુનાઇટેડ નેશનમાં છે, તેમનું નામ પણ ખાસ યાદ રાખો. તેમનું નામ છે રુચિરા કંબોજ. રુચિરા કંબોજ. આગળ છે મેડ્રિડ. દોસ્તો, તમે રિકોલ કરી શકતા હોય તો આપણે પ્રિવિયસલી ડિસ્કસ કરી ચૂક્યા હતા. લિવરપુલની અંદર એક ફાર્મ હતું, એક મેદાન હતું. આ મેદાનની અંદર એક ચિત્રકલા બનાવવામાં આવી હતી. આ ચિત્રકલા કઈ હતી? તો આ ચિત્રકલાને કહેવાય છે મંડલ ચિત્રકલા. તો મંડલ ચિત્રકલાને આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા. તે ભૌમિતિક રીતે અલગ અલગ આકારો ધરાવે છે, ખૂબ જ સુદૃઢ રીતે જોવા મળે છે, દેવી દેવતાઓ સાથે સંકળાયેલી છે. પ્રાચીન ભારતમાં તેનો ઉપયોગ ખૂબ જ થતો હતો. હવે લિવરપુલથી આગળ વધીએ છીએ આપણે મેડ્રિડ તરફ. મેડ્રિડ કેમ ન્યૂઝમાં આવી ગયું છે? કારણ કે રિસેન્ટલી મેડ્રિડ દ્વારા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તો દોસ્તો, આ અર્બન ફોરેસ્ટ શું છે? અર્બન ફોરેસ્ટનો મતલબ થાય છે, તમે અહીંયા જોઈ શકો છો કે આ ટ્રી જે છે, આ ટ્રીની અંદર શ્રબ એટલે કે જે ઝાડ છે તેની અંદર પણ ઘણો બધું વિસ્તાર જે છે પ્લાન્ટનો ખૂબ જ વધારે છે નોર્મલ કરતાં, એટલે કે તેની ડેન્સિટી ખૂબ જ વધારે છે. આ ડેન્સિટી વધારે હોવાનું કારણ શું છે? આ ડેન્સિટી વધારે હોવાનું કારણ છે મિયાવાકી ટેકનિક. આ જાપાનની એક અગત્યની ટેકનિક છે પ્લાન્ટેશન માટેની, કે ખૂબ જ ઓછા વિસ્તારમાં વધુ પ્લાન્ટ ગ્રો કરવા હોય તો મિયાવાકી ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર દ્વારા ભુજ ખાતે સ્મૃતિવન ઇનોગ્યુરેટ કરવામાં આવ્યું. અહીંયા પણ મિયાવાકી ટેકનિકનો યુઝ કરવામાં આવ્યો હતો. તો જસ્ટ યાદ રાખી શકો, એક ટર્મિનોલોજી ન્યૂઝમાં છે જે છે અર્બન ફોરેસ્ટ. અર્બન ફોરેસ્ટનો યુઝ કરીને મેડ્રિડ જે છે તે 4 ડિગ્રી જેટલું ટેમ્પરેચર નીચે લાવવાનો પ્રયત્ન કરશે. તો એક ઇનિશિયેટિવ છે, જસ્ટ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. દોસ્તો, એક ટર્મિનોલોજી છે, ખાલી આપણે યાદ રાખવાની છે કે તે કયા ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલ છે. જેન્ડર પેરિટી એક્સિલરેટર એટલે શું? વન બાય વન સમજીએ. હાલમાં જે મહિલાઓ છે, ફિમેલ છે, તેમની મીડિયન ગ્રોસ આવરલી વેજ એટલે કે તેઓ જેટલા સમયમાં પુરુષો કામ કરે છે એટલું જ જો કામ કરે તો તેમને 207.85 જે છે વેજ આપવામાં આવે છે. તો જ્યારે આ ઉપરાંત રૂપીસમાં પર અવર વેજ મેલ માટે છે 288. તો તમે જોવો છો મહિલા માટે ખૂબ જ ઓછું વેજ છે, એટલે કે ઇકોનોમિક વે આર્થિક રીતે મહિલા અને પુરુષમાં ઘણો બધો ગેપ જોવા મળે છે, જેને આપણે જેન્ડર ગેપ કહીએ છીએ, પરંતુ આ છે ઇકોનોમિકલી જેન્ડર ગેપ, જેને આપણે એક વર્ડની મદદથી યાદ રાખી શકીએ, જેનું નામ છે જેન્ડર પેરિટી એક્સિલરેટર્સ. જેન્ડર પેરિટી એક્સિલરેટર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આપવામાં આવેલ ટર્મિનોલોજી છે, જે એવું કહે છે કે આ જે ડિફરન્સ છે, આ ડિફરન્સને બેલેન્સ કરતાં 151 યર થઈ જશે. એટલે કે પુરુષ અને મહિલા બંનેનું જે વેજ છે, બંનેની જે આવક છે તેમાં સમાનતા લાવવામાં, એટલે કે આ જે ફિમેલના વેજીસનું જે પણ ઇન્કમ છે તેમાં વધારો કરવા માટે 151 યર સુધીનો સમય લાગશે. તો અહીંયા ડેટા તો યાદ રાખવાનો છે નહીં, ખાલી યાદ રાખો કે આ ટર્મ જે છે શેની સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ છે રિસેન્ટલી 75 ડિસ્ટ્રિક્ટ એટલે કે 75 જેટલા જિલ્લાઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. આ લિસ્ટ કેમ તૈયાર કરવામાં આવી છે?
આ 75 જિલ્લામાં કેન્દ્ર સરકાર ધ્યાન આપશે ટીબીને દૂર કરવા માટે. આ 75 ડિસ્ટ્રિક્ટ જે છે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે, એટલે કે અહીંયા શિડ્યુલ ટ્રાઇબનો વસવાટ જોવા મળે છે. તો અહીંયા તમારે યાદ રાખવાનો છે ડેટા કે શિડ્યુલ ટ્રાઇબ માટે 75 ડિસ્ટ્રિક્ટને લિસ્ટ આઉટ કરવામાં આવે છે જ્યાં ટીબીને ઇરાડિકેટ કરવાના છે. દોસ્તો ટીબી જે છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામથી ઓળખાય છે, કારણ કે તેના દ્વારા તે ફેલાય છે. અગત્યની વાત એ છે ટીબીના લીધે ઇમ્યુન સિસ્ટમ ડેમેજ થાય છે, જેના પરિણામે સાઇટોકાઇનિન્સ આપણા શરીરમાં રિલીઝ થાય છે. દોસ્તો ટીબીને રિમૂવ કરવા માટેનો લક્ષ્યાંક શું છે જરૂરથી મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અત્યાર સુધીના જેટલા પણ લક્ષ્યાંક છે અથવા સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ટાર્ગેટ વર્ષ છે તેના રિગાર્ડિંગ એક ઇન્ફોગ્રાફિક ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી પોસ્ટ કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ ચાઇના અને શ્રીલંકાની. આપણને ખ્યાલ છે કે શ્રીલંકામાં રિસેન્ટલી ઇકોનોમિક કોલેપ્સ જોવા મળ્યો હતો. દોસ્તો શ્રીલંકાની અંદર આવેલું છે એક બંદર જે ખૂબ જ સ્ટ્રેટેજિક લોકેશન છે, જેનું નામ છે હમ્બનટોટા. આ હમ્બનટોટા પોર્ટ જે છે તેનું નિર્માણ શ્રીલંકાએ ચીન જોડેથી ઘણા બધા ડોલર્સની લોન લઈને કર્યું હતું. તો તેનું નિર્માણ તો થઈ ગયું, પરંતુ આ નિર્માણ બાદ આ લોનને શ્રીલંકા રીપે ન કરી શક્યું ચીનને. તો ચાઇના દ્વારા આ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે જેને કહેવાય છે ડેટ ટ્રેપ. આ ડેટ ટ્રેપનો અર્થ થાય છે કે નાના નાના કન્ટ્રીઝને દેવાની અંદર ફસાઈ લેવા અને ત્યારબાદ તેના અગત્યના સ્ટ્રેટેજિક લોકેશન જે છે તેના પર કબજો જમાઈ લેવો. તો અત્યારે ચાઇના ઇઝ પ્લાનિંગ કે હમ્બનટોટા પોર્ટ જે છે તેનું એક મિલિટરી બેઝ પણ બની જાય. આ ઉપરાંત તમે જોઈ શકો છો ચાઇના અને શ્રીલંકા જે છે ઘણા સમયથી ખૂબ જ સારી રીતે એકબીજાને સ્ટેબલ રિલેશન મેન્ટેન કરી રહ્યા છે. પરંતુ આ વાત અહીંયા ખતમ નથી થતી. આ છે ઇન્ડિયા, અહીંયા છે ગ્વાદર પોર્ટ, અહીંયા છે ચાબાર પોર્ટ, અહીંયા છે હમ્બનટોટા પોર્ટ. તો આ રીતે બંને દેશો જે છે એકબીજાને કાઉન્ટર કરવા માટે આ રીતની પોલિસીસ બનાવતા હોય છે, જેને કહેવાય છે સ્ટ્રિંગ ઓફ પર્લ્સ. સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો મતલબ થાય છે મોતીઓની હારમાળા. આને આપણે ફરી એકવાર સમજીશું ઇન્ફોગ્રાફિકની મદદથી, મેપની મદદથી. અત્યારે યાદ રાખો કે શ્રીલંકા જે છે એ પણ ચાઇનાનું એક અગત્યનું ડેટ ટ્રેપ કન્ટ્રી છે. દોસ્તો નેક્સ્ટ છે અર્થગંગા. આ અર્થગંગા શું છે? તો વર્ષ 2019માં નેશનલ ગંગા કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. નેશનલ ગંગા કાઉન્સિલના અધ્યક્ષ છે પ્રાઇમ મિનિસ્ટર. દોસ્તો નેશનલ ગંગા કાઉન્સિલ જે છે તેના દ્વારા મુખ્યત્વે ગંગા રિવરને રિજ્યુનેટ કરવામાં આવવાની હતી. ગંગાનું રિજ્યુનેશન ચાલુ હતું, પરંતુ રિસેન્ટલી ન્યૂઝ એમ છે કે આ નેશનલ ગંગા કાઉન્સિલ જે છે અર્થગંગા મોડલનો ઉપયોગ કરશે. તેનો મતલબ છે કે આ નદી છે તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતી હાથ ધરવામાં આવશે અંડર ગોબર્ધન સ્કીમ. પછી મોનેટાઇઝેશન કરવામાં આવશે વેસ્ટ વોટરનું, એટલે કે જેટલું પણ વોટર આવે છે સુવેજમાંથી તેને ક્લીન કરીને રિટ્રીટ કરીને ફરીથી યુઝ કરવામાં આવશે. પછી આજુબાજુના લોકોને રોજગારી મળે તે માટે લોકલ હાટ, જેને આપણે કહીએ છીએ સ્થાનિક બજાર, તે શરૂ કરવામાં આવશે. લોકોની ભાગીદારી વધારવામાં આવશે અને આવી જ રીતે આ એક એફિશિયન્ટ મોડલ તૈયાર કરવામાં આવશે જેનું નામ છે અર્થગંગા મોડલ. તો રિસેન્ટલી અર્થગંગા મોડલ ન્યૂઝમાં હતું. અડોપ્ટ કરવામાં આવશે નેશનલ ગંગા કાઉન્સિલ, જેની સ્થાપના 2019માં થઈ હતી. દોસ્તો નેક્સ્ટ ટોપિક છે પીઆઈબી સાથે સંકળાયેલ એક અગત્યની બોડી જેનું નામ છે એનસીજી, નેશનલ કેન્સર ગ્રીડ, ન્યૂઝમાં આવી ગઈ છે. આ નેશનલ કેન્સર ગ્રીડ જે છે 270 હોસ્પિટલોનું એક નેટવર્ક છે. તેના દ્વારા એક નવું સેન્ટર બનાવવામાં આવશે ઓન્કોલોજી માટે. તો દોસ્તો ઓન્કોલોજી એટલે શું? દોસ્તો જે કેન્સર છે, કેન્સરના નિદાન અને મેડિકેશન માટે જે પણ પ્રોસેસ કરવામાં આવે તેને કહેવામાં આવે છે ઓન્કોલોજી. તો રિસેન્ટલી એનસીજી ન્યૂઝમાં હતી. આ એનસીજી જે છે તે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી જે છે તેના અંતર્ગત ગ્રાન્ટ મેળવે છે અને 270 હોસ્પિટલ સાથે કોલેબોરેટ કરીને આ કાર્ય પૂર્ણ કરશે. તો યાદ રાખો કે એનસીજીમાં સી સ્ટેન્ડ ફોર કેન્સર અને કેન્સરની સ્ટડીને ઓન્કોલોજી કહેવામાં આવે છે. રિસેન્ટલી ઝઘડો શરૂ થઈ ગયો છે મોડર્ના અને ફાઇઝર વચ્ચે. આ મોડર્ના અને ફાઇઝર ઘણા સમયથી વિવાદમાં હતા જ. અત્યારે મોડર્ના જે છે સ્યુ કરશે ફાઇઝરને. એવું કીધું છે કે જે ફાઇઝરની કોવિડ વેક્સિન ટેકનોલોજી જે છે તે મોડર્ના જેવી જ છે.
તો અહીંયા ફરી એકવાર IPR એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ન્યૂઝમાં આવી ગયા છે. તો પ્રશ્ન એ છે કે આ mRNA વેક્સિન કેવી રીતે કામ કરે છે. તો શરીરમાં સૌથી પહેલાં mRNA ઇન્જેક્ટ કરવામાં આવે છે. mRNA જે છે આગળ જઈને સેલમાં એન્ટર થાય છે. સેલમાં એન્ટર થઈને તે એક સ્પાઇક તૈયાર કરે છે. આ સ્પાઇક પ્રોટીન જે છે આગળ જઈને એન્ટીબોડી બની જાય છે અને તે એન્ટીબોડી તરીકે સ્ટોર રહે છે. અને જ્યારે કોઈ હોસ્ટ અથવા પેથોજન શરીરમાં એન્ટર થાય છે તો તે તેને રોકી લે છે. આ રીતે ઇમેજમાં તમને દર્શાવ્યું છે તેમ. આ કાર્યપ્રણાલી જે છે mRNA વેક્સિનની છે. આ mRNA વેક્સિન મોડર્ના અને ફાઇઝર દ્વારા રજૂ કરવામાં આવેલ છે. દોસ્તો નેક્સ્ટ છે વિષ્ણુગઢ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. હવે ઘણા બધા આર્ટિકલ્સ એવા પણ છે કે જેની અંદરથી વન લાઇનર ક્વેશ્ચન બની શકે છે. તો મેં એવું નક્કી કર્યું છે કે હવેથી આપણે જે નોમિનલ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનવાળા પણ આર્ટિકલ હશે તેને પણ આપણે ઇન્વોલ્વ કરી લઈશું. તો વર્લ્ડ બેન્કે તપાસ હાથ ધરી છે વિષ્ણુગઢ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બાબતે, કારણ કે તેમને ઘણી બધી કમ્પ્લેન મળી છે. તો ખાલી યાદ રાખવાનું છે કે આ વિષ્ણુગઢ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે. તે આવેલો છે ચમોલી ડિસ્ટ્રિક્ટમાં. આ ચમોલી ડિસ્ટ્રિક્ટ ક્યાં આવેલી છે? તો ચમોલી ડિસ્ટ્રિક્ટ આવેલી છે ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડની અંદર જ નદી વહે છે જેનું નામ છે ધૌલી ગંગા. ધૌલી ગંગા તમે ઘણીવાર ન્યૂઝમાં જોઈ હશે, પૂરના કારણે તે ન્યૂઝમાં રહે છે. તો ધૌલી ગંગા જે છે તેના પર જ આ વિષ્ણુગઢ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બાંધવામાં આવશે, પરંતુ ઘણી બધી કમ્પ્લેન મળતા વર્લ્ડ બેન્કે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે. આગળ વાત કરીએ SRBSDVની. આ SRBSDV શું છે? પ્રથમવાર SRBSDV ન્યૂઝમાં જોવા મળ્યું છે અને તે પંજાબ ખાતે જોવા મળ્યું છે. આ એક વાયરસ છે જેવું કહેવાય છે કે ચાઇનાથી આવ્યો હશે. દોસ્તો અત્યાર સુધી જે છે વાયરસની લિસ્ટ લાંબી થઈ ગઈ છે. લમ્પી સ્કિન ડિઝીઝ, મંકી પોક્સની વાત કરી, પછી રિસેન્ટલી આપણે વાત કરી હતી ટોમેટો ફ્લૂની. હવે છે એક પ્લાન્ટ માટેનો વાયરસ જેનું નામ છે SRBSDV. SRBSDVનું આખું નામ શું છે? સાઉથર્ન રાઇસ બ્લેક સ્ટ્રીટ ડ્વાર્ફ વાયરસ. શોર્ટમાં તેને યાદ રાખીશું આપણે, ડ્વાર્ફ વાયરસ. ડ્વાર્ફ વાયરસનો મતલબ શું થાય છે? ડ્વાર્ફનો મતલબ થાય છે કે જેની હાઇટ ઓછી હોય તે. તો જે પેડી છે, આપણું જુવાર છે, રાઈસ છે, તો આ ચોખાની હાઇટ જે છે જેટલી હોવી જોઈએ તેના કરતાં ઓછી થઈ રહી છે. જે ત્યારે સોન કરવાનો ટાઈમ થઈ જાય છે, જેને લણણી કરવાની હોય છે, એ સમયે તેની હાઇટ જે છે ખૂબ જ ઓછી છે, જેને કહેવાય છે સ્ટન્ટિંગ. અને આ સ્ટન્ટિંગનું કારણ ડ્વાર્ફ વાયરસને માનવામાં આવે છે જે ચાઇનાથી આવ્યો છે. તો અગેન એક વાયરસ ફરી વાર ન્યૂઝમાં જોવા મળ્યો છે. દોસ્તો હવે વાત કરીએ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનની. વિડીયો ગમ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો. રિસેન્ટલી ઇન્ડિયન નેવી જે છે તેને મળશે AK-630 ગન એમ્યુનિશન. આ સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે બનાવવામાં આવેલ છે. તો AK-630 જે શું છે? ગન છે અને ગન માટેનું એમ્યુનિશન પણ છે. રિસેન્ટલી અબુધાબી ખાતે ચેસની ઇવેન્ટ યોજાઈ હતી જેનું નામ છે અબુધાબી માસ્ટર્સ. અબુધાબી માસ્ટર્સને જીતી લીધી છે અર્જુન એરિગેસી. આ અર્જુન એરિગેસી જે છે ભારતના ચેસ ગ્રાન્ડ માસ્ટર છે. 8મો ઇન્ટરનેશનલ MSME એક્સપો તાજેતરમાં યોજાઈ ગયો. કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હી ખાતે. રિસેન્ટલી ભારતના વિદેશ મંત્રી S જયશંકર આર્જેન્ટિનાની મુલાકાતે પહોંચી ગયા. આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ કોણ છે? આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ છે એલ્બર્ટો ફર્નાન્ડીસ. હમણાં જ 2 દિવસીય નેશનલ લેબર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કયા રાજ્યમાં? જવાબ આવશે આંધ્રપ્રદેશ ખાતે. DRDOના હાલના ચેરમેન કોણ બન્યા છે? સમીર V કામત. સાવન કુમાર ટાંક જેમનું નિધન થઈ ગયું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો તેઓ સંકળાયેલા છે ફિલ્મ ઉદ્યોગ સાથે. માઓન એક ટ્રોપિકલ સ્ટોર્મ છે, વાવાઝોડું છે જે ન્યૂઝમાં જોવા મળ્યું હતું. તે કયા કન્ટ્રી સાથે સંકળાયેલું છે? તો તે આવ્યું હતું ફિલિપિન્સ ખાતે.